હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 18 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5ની ગણતરી કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5માં આપણે એક જ નિત્યસમનો ઉપયોગ થશે. તો ચલો આપણે એ નવો નિત્યસમ આજે આપણે શીખવાના છીએ. તો ચલો આપણે પ્રશ્ન નંબર 5ની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 એમાં આપણને શું કીધું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. તો ચલો આપણે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને જે આપણને દાખલા આપેલા છે એનું આપણે વિસ્તરણ કરવાનું છે. તો પહેલાં તો અહીંયા આપણે નિત્યસમ લખી દઈએ કે કયા નિત્યસમનો આ બંને દાખલામાં ઉપયોગ થશે, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5. તો આપણું નિત્યસમ છે એમાં આપણને કૌંસમાં 3 સંખ્યા આપેલી હોય કે x + y + z. આવી રીતે આપણને અહીંયા આનો વર્ગ આપેલો હોય તો તમારે શું કરવાનું છે? અહીંયા પહેલાં એક્સનો વર્ગ કરવાનો છે, પછી વાયનો વર્ગ કરવાનો છે, પછી અહીંયા ઝેડનો વર્ગ કરવાનો છે, પછી તમારે શું કરવાનું છે? અહીંયા 2xy + 2yz અને +2zx તમારે અહીંયા આવી રીતે ગણતરી કરી દેવાની છે. એટલે કે જે તમને કૌંસમાં 3 સંખ્યા આપેલી હોય, પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, પહેલાં તમારે ત્રણેયનો વર્ગનો સરવાળો કરી લેવાનો છે અને પછી તમારે શું કરવાનું છે કે પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર એની સાથે તમારે 2 ગુણ્યા એટલે કે 2xy પછી 2yz અને પછી 2zx તમારે કરી લેવાનું છે. સિમ્પલી આટલું ખાલી સિમ્પલ છે, ખાલી તમારે સાદું રૂપ આપવાનું છે. તો અહીંયા ચાલો આપણે દરેક દાખલા ગણી લઈશું. પ્રશ્ન નંબર 4માં જ અહીંયા 5 દાખલા છે ટોટલ, તો આપણે 5 દાખલા ગણીશું એટલે ઓટોમેટિક તમને અહીંયા જે નિત્યસમ છે એ યાદ રહી જશે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણને પહેલો દાખલો આપેલો જ છે. એમાં આપણને રકમમાં શું આપેલું છે કે કૌંસમાં આપેલું છે x + 2y + 4z. અહીંયા કૌંસમાં વર્ગ આપેલો છે. તો પહેલાં તો અહીંયા આપણે નિત્યસમ લખી દઈએ. ચલો આપણે અહીંયા લખી દઈએ કે આપણો નિત્યસમ આનો જ ઉપયોગ થશે. અહીંયા જે આપણે નિત્યસમ ઉપર લખ્યો છે એ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે x + y + z તમને આપેલું હોય અને આને કૌંસનો વર્ગ આપેલો હોય તો તમારે શું કરવાનું છે? પહેલાં અહીંયા x² + y² પ્લસ અહીંયા ઝેડનો વર્ગ, પછી શું કરવાનું છે? 2xy પછી 2yz અને પછી તમારે 2zx લખી દેવાનું છે. અહીંયા સમજ પડી ગઈ? આવી રીતે તમારે નિત્યસમનું સાદુરૂપ મળી જશે. અહીંયા તમને શું કરવાનું છે? અહીંયા વિસ્તરણ કરવાનું છે. એટલે કે તમને આવી રીતે આપેલું હોય અને તમારે આવી રીતે કિંમત મેળવવાની છે. પણ અહીંયા જો તમને x, y અને ઝેડની કિંમત અલગ અલગ આપેલી હશે તો અહીંયા આપણને જે x, y અને ઝેડની કિંમત આપેલી છે એને ચાલો આપણે પહેલાં શોધી લઈએ. તો અહીંયા જો એક્સની જગ્યાએ તમને શું આપેલું છે? એક્સ જ આપેલું છે. તો અહીંયા એક્સની કિંમત તમને આપેલી છે એક્સ. પછી વાયની કિંમત શું આપેલી છે? આપણને અહીંયા 2y આપેલી છે. તો વાયની જગ્યાએ શું આવશે? અહીંયા આપણું 2y આવશે. પછી ઝેડની જગ્યાએ શું આપેલું છે? અહીંયા આપણને 4z આપેલું છે. તો જો લખી દઈએ અહીંયા કે ઝેડની જગ્યાએ તો અહીંયા તમારે અહીંયા 4 વખત ઝેડ લખી દેવાનું છે. તો હવે જે એક્સ, વાય અને ઝેડની કિંમત છે એને જે આપણે અહીંયા સાદુરૂપ મેળવ્યું એમાં આપણે મૂકી દઈએ. તો ચલો આપણે અહીંયા મૂકી દઈએ. તો જો પહેલાં તો શું છે? અહીંયા એક્સનો વર્ગ છે. તો એક્સની કિંમત એક્સ જ છે. તો અહીંયા સિમ્પલી શું થશે? એક્સનો વર્ગ થશે. પછી વાયનો વર્ગ છે. તો વાયની કિંમત શું છે? 2y છે. તો અહીંયા 2yનો વર્ગ થશે. પછી અહીંયા ઝેડનો વર્ગ છે. તો ઝેડની કિંમત શું છે? અહીંયા 4z છે. તો અહીંયા 4zનો વર્ગ. પછી અહીંયા જો 2xyનો ગુણાકાર છે. તો 2ની જગ્યાએ 2, એક્સની કિંમત શું છે? એક્સ જ છે અને વાયની કિંમત અહીંયા 2y છે. પછી સરવાળો, પછી આપણને શું આપેલું છે કે 2y અને ઝેડનો ગુણાકાર છે. તો અહીંયા 2, પછી વાયની જગ્યાએ 2y અને ઝેડની જગ્યાએ અહીંયા 4z. પછી આપણને શું આપેલું છે? 2zxનો ગુણાકાર આપણે સરવાળો એડ કરવાનો છે. એટલે કે 2 પછી ઝેડની કિંમત શું છે? અહીંયા 4z અને એક્સની કિંમત સિમ્પલી અહીંયા આપણને એક્સ આપેલી છે. તો ચાલો આપણે ગણતરી કરી લઈએ. હવે જો અહીંયા પહેલાં આપણે એક્સનો વર્ગ શું થશે? અહીંયા એક્સ વર્ગ થશે. તો અહીંયા આપણે મૂકી દઈએ એક્સ વર્ગ, પછી પ્લસની નિશાની. પછી અહીંયા આપણને આપેલું શું છે કે 2yનો વર્ગ. તો 2નો વર્ગ શું થાય? 4 થાય અને y વર્ગ એટલે કે 4yનો વર્ગ. પછી પ્લસ, પછી આપણને શું આપેલું છે? અહીંયા 4zનો વર્ગ. અહીંયા 4નો વર્ગ શું થશે? સિમ્પલી 16 થશે. તો અહીંયા 16zનો વર્ગ. પછી આપણને શું આપેલું છે? 2 પછી x અને 2y ગુણાકારમાં. તો પહેલાં તમારે સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો છે, પછી તમારે ચલનો ગુણાકાર કરવાનો છે.
તો અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે, તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે. અને પછી એક્સ અને વાય આપણા ચલ છે, તો અહીંયા શું થશે? સિમ્પલી અહીંયા 4xy. પછી અહીંયા શું આપેલું છે? નીચે જો નીચે આપણે ગુણાકાર કરીએ તો પહેલાં સિમ્પલી અહીંયા આપણે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ. તો ચલો હું તમને અલગ પેનથી બતાવું છું. તો જો અહીંયા 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે. અને 4 ગુણ્યા 4 કેટલા થશે? સિમ્પલી આપણા 16 થઈ જશે. અને આપણા ચલ કયા છે? અહીંયા વાય અને ઝેડ છે, તો આપણું શું આવશે? અહીંયા 16yz આવશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ સિમ્પલી 16yz. પછી અહીંયા આપણને શું આપેલું છે? જો જે આગળ છે એમાં કે 2 ગુણ્યા 4z ગુણ્યા x. તો આપણી સંખ્યાઓ કઈ છે? અહીંયા પહેલાં તો જો 2 ગુણ્યા 4 કેટલા થશે? 8 થશે. અને આપણા ચલ અહીંયા z અને x છે, તો સિમ્પલી 8zx થઈ જશે. તો ચલો એને આપણે અહીંયા કિંમત મૂકી દઈએ નીચે સરવાળામાં કે અહીંયા 8zx થશે. તો સિમ્પલી અહીંયા આપણને સાદુરૂપ મળી ગયું. તો આપણું જે રફ વર્ક છે એને આપણે રિમૂવ કરી લઈએ અને સિમ્પલી આપણને વિસ્તરણ મળી ગયું. તો તમારે આવી રીતે જે છે એ નિત્યસમ મૂકવાનો છે. નિત્યસમમાં જે તમારું સાદુરૂપ મળે આમાં જે તમને કિંમત આપેલી એક્સ વાય અને ઝેડની સિમ્પલી તમારે કિંમત મૂકવાની છે અને જે તમારો ફાઇનલ જવાબ મળે એ તમારે અહીંયા લખી દેવાનો છે. તો તમારો ફાઇનલ જવાબ અહીંયા સિમ્પલી મળી જશે. તો બસ તમારે આવી રીતે ગણતરી કરતા જવાનું છે. ટોટલ આપણા 5 દાખલા છે. આગલો દાખલો તમે જાતે ટ્રાય કરો, વિડીયો પોઝ કરો અને આગલા જે 4 દાખલા તમે જાતે ટ્રાય કરો. પછી તમને ખબર પડશે કે ક્યાં હું અટકું છું, ક્યાં મારી ભૂલ પડે છે, કે હું આપણે નિત્યસમ ભૂલી જાઉં છું. તો તમને જેટલી તમે પ્રેક્ટિસ કરશો જાતે એટલું તમને અહીંયા આવડતું જશે. તો ચલો અહીંયા હું આશા રાખું છું કે તમે વિડીયો પોઝ કર્યો હશે અને જાતે ગણતરી કરી હશે. તો ચલો અહીંયા હું આગળનો દાખલો ગણાવું છું. તો એમાં તમને શું આપેલું છે? અહીંયા ચલો પહેલાં તો આપણે નિત્યસમ લખી દઈએ. અહીંયા નીચે કે x + y + z આવી રીતે તમને વર્ગ આપેલો હોય, પણ અહીંયા તમે કહેશો કે જો 2x આપેલું છે, પછી અહીંયા તો માઇનસ આપેલું છે, પણ તમારે સિમ્પલી કિંમત શું લેવાની છે? વાયની કિંમત -1 લેવાની છે. જો આવી રીતે તમને -2y આપેલું હોય તો વાયની જગ્યાએ તમારે -2 લેવાનું છે. સમજ પડી? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. -2y લેવાનું છે, એટલું તમારે ધ્યાન રાખવાનું છે. તો ચલો અહીંયા આપણે કરી લઈએ. તો સાદુરૂપ શું મળશે? અહીંયા સિમ્પલી x² + y² પ્લસ અહીંયા z². પછી શું આપણે કરીએ છીએ? 2xy + 2yz અને પછી આપણે 2zx કરીએ છીએ. 2zx. તો ચલો આપણે પહેલાં તો x, y અને zની અહીંયા કિંમત શોધી લઈએ. તો સિમ્પલી જુઓ અહીંયા xની જગ્યાએ શું આપેલું છે? 2x આપેલું છે. તો ચલો લખી દઈએ અહીંયા કે xની જગ્યાએ સિમ્પલી આપણને અહીંયા 2x આપેલું છે. પછી વાયની જગ્યાએ આપણને શું આપેલું છે? માઇનસમાં આપેલું છે. તો અહીંયા વાયની જગ્યાએ આપણને -y આપેલું છે. અને ઝેડની જગ્યાએ શું આપેલું છે? સિમ્પલી આપણને ઝેડ જ આપેલું છે. તો ઝેડની જગ્યાએ આપણે અહીંયા ઝેડ મૂકીશું. તો હવે જે કિંમત છે એને ચલો આપણે સાદુરૂપમાં મૂકી દઈએ તો આપણને આનું વિસ્તરણ મળી જશે. તો ચલો મૂકી દઈએ અહીંયા સિમ્પલી કે જો પહેલાં તો x² છે, તો અહીંયા xની જગ્યાએ શું છે? 2x છે. તો અહીંયા સિમ્પલી 2x² થશે. પછી y² છે, તો yની જગ્યાએ શું છે? -y છે. તો અહીંયા સિમ્પલી -y² થશે. પછી ઝેડની કિંમત શું છે? ઝેડ જ છે. તો અહીંયા સિમ્પલી z² છે. તો અહીંયા પણ z² થશે. હવે આપણે ગુણાકાર કરી લઈએ. તો અહીંયા આપણને આપેલું છે ગુણાકારમાં 2xy. તો જો 2ની જગ્યાએ 2 આવશે. xની કિંમત શું છે? 2x છે. અને yની કિંમત શું છે? અહીંયા -y છે. પ્લસ કરીએ આપણે. પછી આગળ આપણને શું આપેલું છે? અહીંયા 2yz. તો જો 2ની જગ્યાએ 2 આવશે, yની જગ્યાએ -y આવશે અને zની જગ્યાએ z જ આવશે. પછી આગળ આપણને શું આપેલું છે? 2zx. તો જો 2ની જગ્યાએ 2 આવશે, zની જગ્યાએ z જ આવશે અને xની જગ્યાએ 2x એની કિંમત આવી જશે. તો ચલો હવે આનો આપણે કિંમત મેળવી લઈએ. જો અહીંયા આપણને સૌપ્રથમ શું આપેલું છે કે 2x². તો 2² શું થાય? 4 થાય. તો અહીંયા 4x² આપણને મળશે. પછી શું આપેલું છે આપણને? -y². તો મેં તમને શું હતું? કોઈ પણ સંખ્યા તમને માઇનસ આપેલી એનો હંમેશા વર્ગ કેવો હોય? ધન જ હોય. તો અહીંયા સિમ્પલી આપણને મળશે y². પછી આપણને z² આપેલો છે, તો એ z² થશે. પછી અહીંયા જો પછી આપણને શું આપેલું છે? અહીંયા તમે જો કે પહેલાં તો આપણે ચલો સંખ્યાનો ગુણાકાર કરી લઈએ. અહીંયા જે અહીંયા આપણને ચલ આપેલા છે કે આ જે આપણને આપેલું છે એમાં તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ. તો પહેલાં જો અહીંયા 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે. 4 ગુણ્યા કેટલા? x અને y. પણ અહીંયા y માઇનસમાં આપેલા છે, તો આપણું શું બનશે? અહીંયા -4xy બનશે. જો પ્લસ આપેલું તો આપણું +4x બનો. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ. તો ચલો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ કે y આપણને માઇનસ આપેલા છે એટલે અહીંયા આપણું -4xy બનશે. પછી અહીંયા જો
ટુ ગુણાકારમાં માઇનસ વાય અને ઝેડ, તો આપણું શું બનશે? અહીંયા 2YZ બને, પણ અહીંયા આપણને માઇનસ વાય આપેલું છે એટલે કે -2YZ અહીંયા આપણું બનશે. પછી જો અહીંયા આપણને પ્લસ જ આપેલું છે તો અહીંયા આપણું શું બનશે? જો 2 × 2 4 બનશે અને પછી Z × X, તો આપણું શું બનશે? અહીંયા +4ZX બની જશે. તો સિમ્પલી આવી રીતે તમારે કિંમત શોધી લેવાની છે, ગુણાકાર કરી લે. જો તમને માઇનસ આપેલું હોય તો તમારે ગુણાકારમાં અહીંયા સિમ્પલી માઇનસ લખી દેવાનું છે. તો ચલો આપણે અહીંયા રફ વર્કની રિમૂવ કરી લઈએ. તો અહીંયા તમને સિમ્પલી આવી રીતે વિસ્તરણ મળી જશે. કિંમત મળી ગઈ. તો ચલો હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. એમાં આપણને શું આપેલું છે? અહીંયા ચલો કિંમત શોધીએ. તો કે -2x + 3y + 2z, આખા કૌંસનો તમે વર્ગ આપેલો જ છે. તો ચલો પહેલાં તો અહીંયા આપણે નિત્યસમ લખી દઈએ. જે આપણે નિત્યસમ છે તમે જેટલી વાર નિત્યસમ લખશો એટલી વાર તમને ઓટોમેટિક યાદ રહી જશે. 2-3 વાર તમે લખશો એટલે તમને યાદ રહી જશે. તમારે કોઈ વધારે લોડ લેવાની જરૂર પડશે નહીં. તો ચલો અહીંયા આપણે નિત્યસમ લખી દઈએ કે x + y + z, આવી રીતે કૌંસનો તમને વર્ગ આપેલો હોય. તમારે શું કરવાનું છે? પહેલાં x નો વર્ગ કરવાનો છે, પછી y નો વર્ગ કરવાનો છે, પછી અહીંયા z નો વર્ગ કરવાનો છે, પછી તમારે શું કરવાનું છે? ગુણાકારમાં 2xy, પછી તમારે +2yz અને પ્લસ અહીંયા 2zx સિમ્પલી તમારે કરી લેવાનું છે. તો ચલો અહીંયા પહેલાં તો આપણે x, y અને zની કિંમત શોધી લઈએ. તો ચલો અહીંયા આપણે શોધીએ. તો જો xની જગ્યાએ શું આપેલું છે? -2x આપેલું છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે x બરાબર આપણને -2x આપેલું છે. yની જગ્યાએ શું આપેલું છે? 3y આપેલું છે. તો y બરાબર અહીંયા આપણને 3y આપેલું છે. અને zની જગ્યાએ શું આપેલું છે? 2z આપેલું છે. તો ચલો લખી દઈએ અહીંયા આપણે કે zની જગ્યાએ અહીંયા આપણને 2z આપેલું છે. તો ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. તો સૌપ્રથમ તો શું છે? અહીંયા જો કે x નો વર્ગ છે. xની કિંમત શું છે? -2x છે. તો અહીંયા -2x નો વર્ગ થશે. પછી y નો વર્ગ છે. તો yની કિંમત શું છે? 3y છે. તો સિમ્પલી અહીંયા 3y નો વર્ગ થશે. પછી z નો વર્ગ છે. તો zની કિંમત શું છે? 2z છે. તો અહીંયા સિમ્પલી 2z નો વર્ગ થશે. પછી હવે જો આપણને પ્લસમાં શું આપેલું છે? 2xy નો આપણે ગુણાકાર કરવાનો છે. તો 2ની જગ્યાએ પછી xની કિંમત શું છે? -2x અને yની કિંમત છે 3y. તો ચલો આપણે મૂકી દઈએ અહીંયા સિમ્પલી x અને yની કિંમત. તો -2x અને 3y ગુણાકારમાં. હવે આપણે પ્લસ શું કરવાનું છે આગળ? કે 2yz. તો જો 2ની જગ્યાએ 2, yની કિંમત શું છે? 3y અને zની કિંમત છે 2z. તો ચલો મૂકી દઈએ આપણે કિંમત કે 3y અને અહીંયા 2z. પછી આપણને શું આપેલું છે? પ્લસ કરીને કે 2zx. તો zની કિંમત શું છે? અહીંયા 2z અને xની કિંમત છે -2x. તો ચલો મૂકી દઈએ બંનેની કિંમત કે પહેલાં 2 મૂકવાના છે, પછી zની જગ્યાએ 2z અને આપણે xની જગ્યાએ -2x. તો ચલો આની આપણે કિંમત શોધી લઈએ સિમ્પલી. તો અહીંયા જો -2x નો વર્ગ, તો મેં હમણાં જ કીધું કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય એનો વર્ગ હંમેશા ધન સંખ્યા તમને મળશે. તો સિમ્પલી અહીંયા તમારે 2x નો વર્ગ કરી લેવાનો છે. તો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. તો અને x નો વર્ગ x વર્ગ થશે. તો 4x નો વર્ગ. પછી તમને આપેલું છે અહીંયા 3y નો વર્ગ. તો 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. અને y વર્ગ એટલે કે 9y વર્ગ. પછી અહીંયા 2z નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થશે? ફરીથી 4 થશે અહીંયા, અને પાછળ આપણને z આપેલો છે, z નો વર્ગ. હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ. જે આપણને પદ આપેલા છે એનો ચલો અહીંયા આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ. તો પહેલાં તો અહીંયા આપણે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ. તો ચલો આપણે કરીએ. તો કે જો 2 × 2 કેટલા થશે? 2 × -2 આપેલા છે, પણ આપણે પહેલાં ચલો માઇનસને આપણે અહીંયા ભૂલી જઈએ છીએ. પહેલાં આપણે સંખ્યાનો સિમ્પલી ગુણાકાર કરી લઈએ. તો 2 × 2 4 થશે. અને 4 × 3 આપણે કહીશું તો અહીંયા સિમ્પલી આપણે 12 થશે. અને આપણે ચલ કયા આપેલા છે? અહીંયા આપણને xy આપેલા છે. તો 12xy થશે. અને અહીંયા આપણને એક જ વાર માઇનસ આપેલું છે એટલે અહીંયા આપણું આગળ માઇનસ આવશે. જો 2 વાર માઇનસ આપેલું તો માઇનસ પ્લસ થઈ જશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ કે -12xy આપણી કિંમત અહીંયા થશે. -12xy. પછી જો આગળ તમને શું આપેલું છે? બધું જ અહીંયા આપણું પ્લસ છે, ક્યાંય પણ આપણું માઇનસ નથી. તો સિમ્પલી ચલો આપણે પહેલાં સંખ્યાનો ગુણાકાર કરી લઈએ અને પછી આપણે બંને ચલ લખી દઈશું. તો અહીંયા જો 2 × 3 કેટલા થાય? 6. અને 6 × 2 કેટલા થશે? અહીંયા સિમ્પલી આપણે 12 થશે. અને આપણે ચલ કયા છે? y અને z. તો આપણું 12y z આપણું અહીંયા પ્લસ થઈ જશે. તો +12y અને અહીંયા z. પછી આગળ આપણને શું આપેલું છે? જો અહીંયા ચલો આપણે સંખ્યાનો પહેલાં ગુણાકાર કરી લઈએ. તો 2 × 2 કેટલા થશે? 4 થશે. અને 4 × 2 અહીંયા 8 થશે. ભલે -2 છે, પહેલાં તમારે અહીંયા ખાલી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, ચિહ્ન ભૂલી જાઓ.
तो अहींया 8 थशे। पछी आपणे कया कया बे चल आपेला छे z અને x, तो z અને x ने लखी दईए। अने जो अहींया माइनस एक ज वार छे तो तमारे आगळ अहींया माइनस लखी देवानुं छे। तो चलो आनी आपणे किंमत मूकी दईए तो अहींया आपणो प्लस नहीं आवे, हवे माइनस आवशे। शुं आवशे आपणो अहींया माइनस 8 ZX आपणी अहींया किंमत मळशे। तो तमारे आ रीते सिम्पली गुणाकार करीने अने किंमत शोधी लेवानी छे। साव सिम्पल गुणाकार छे, तमे डायरेक्ट खाली जोईने गुणाकार करी शको छो। तो तमने आ रीते विस्तरण मळी जशे। सिम्पली आपणे जवाब मळी गयो। चलो हवे आपणे आगळनो दाखलो सॉल्व करीए कि एमां आपणने अहींया शुं आपेलुं छे। तो चलो आपणे जोईए अहींया। तो जो अहींया कौंसमां 3a माइनस 7b माइनस c कौंसनो तमने वर्ग आपेलो छे। तो आपणे जे नित्यसम छे एनो ज अहींया उपयोग थशे दरेक दाखलामां। तो चलो आपणे अहींया पहेला जे आपणे नित्यसम छे ए ज आपणे अहींया लखी दईए। तो चलो अहींया आपणे लखीए के x प्लस y प्लस अहींया z तमने कौंसनो वर्ग आपेलो होय तो आपणे केवी रीते विस्तरण करीए छीए आनुं। पहेला आपणे x नो वर्ग करीए छीए, पछी y नो वर्ग करीए छीए, पछी z नो वर्ग करीए छीए, पछी 2xy एड करीए छीए, पछी 2yz आपणे एड करीए छीए अने पछी आपणे 2zx करीए छीए। तो हवे अहींया पहेला आपणे x y ने z नी किंमत शोधी लईए सिम्पली। तो चलो अहींया आपणे शोधीए। तो जो x नी जग्याए तमने शुं आपेलुं छे, अहींया आपणे 3a आपेलुं छे पण प्लसमां छे। तो अहींया x बराबर अहींया आपणे 3a आपेलुं छे। पछी जो y नी जग्याए शुं आपेलुं छे, अहींया आपणे माइनस 7b आपेलुं छे। तो चलो अहींया आपणे लखी दईए कि y बराबर अहींया आपणे माइनस 7b आपेलुं छे। पछी z नी जग्याए शुं आपेलुं छे, माइनस c आपेलुं छे। तो चलो अहींया आपणे लखी दईए कि z बराबर अहींया माइनस c। तो अहींया जे आपणुं विस्तरण छे एमां चलो आपणे x y ने z नी किंमत मूकी दईए। तो चलो अहींया मूकीए। पहेला तो जो अहींया x नो वर्ग छे तो x नी किंमत शुं छे, 3a छे। तो सिम्पली अहींया 3a नो वर्ग थशे। 3a नो अहींया आपणे वर्ग करवानो छे। पछी y नो वर्ग छे तो y नी किंमत शुं छे, माइनस 7b नो वर्ग। तो अहींया माइनस 7b अने एनो वर्ग छे એટલે y नो वर्ग छे એટલે કે અહીંયા माइनस 7b नो पण અહીંયા वर्ग थशे। पछी z नी किंमत शुं छे, माइनस c छे तो અહીંયા z नो वर्ग छे तो અહીંયા माइनस c नो पण અહીંયા वर्ग थशे। पछी जो प्लस આપણે શું કરવાનું છે ગુણાકારમાં 2xy। તો આપણે પહેલા તો અહીંયા 2 લખીશું। x ની કિંમત શું છે, અહીંયા 3a છે અને y ની કિંમત શું છે, અહીંયા માઇનસ 7b છે। તમારે આવી રીતે ગુણાકાર કરી લેવાનો છે। હવે આપણે આગળનું પદ કરીએ તો અહીંયા પ્લસ કરીને તમારે શું કરવાનું છે આગળ 2yz। तो पहला तो આપણે 2 લખી દઈએ। y ની કિંમત શું છે, માઇનસ 7b છે અને z ની કિંમત શું છે, માઇનસ અહીંયા c છે। આગળનું પદ કરીએ અહીંયા તો આગળ આપણને શું આપેલું છે પ્લસ કરીને કે 2zx। તો પહેલા 2 લખી દઈએ। z ની કિંમત શું છે, અહીંયા માઇનસ c છે અને x ની કિંમત શું છે, અહીંયા 3a છે। તો ચલો આપણે મૂકી દઈએ। હવે ચલો આને આપણે ગુણાકાર કરી લઈએ કે જે આપણે સાદુરૂપ મેળવવાનું છે એ। તો સિમ્પલી અહીંયા જો 3a નો વર્ગ तो 3 નો વર્ગ શું થશે એટલે કે 3 નો વર્ગ શું થશે, સિમ્પલી આપણે 9 થશે અને પાછળ આપણો a વર્ગ। તો અહીંયા આપણે 9a નો અહીંયા સિમ્પલી આપણો વર્ગ થશે। પછી જો અહીંયા માઇનસ 7b નો વર્ગ, મેં તમને હમણાં જ કીધું હતું કોઈપણ માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા ધન સંખ્યા જ આવશે। તો અહીંયા માઇનસ 7b નો વર્ગ કરો કે 7 નો વર્ગ 7b નો વર્ગ કરો એ સમાન જ મળશે। તો અહીંયા 7 નો વર્ગ કેટલો થશે 49 અને b નો વર્ગ એટલે કે અહીંયા પ્લસ કિંમત આવશે આપણી। तो प्लस 49 b नो वर्ग। पछी अहींया माइनस c नो वर्ग। तो आपणे माइनस संख्यानो वर्ग हमेशा धन थाय तो सिम्पली आपणे शुं आवशे प्लस c वर्ग आवशे। पछी चलो आने आपणे गुणाकार करी लईए जे आपणे अहींया पद आपेला छे एनो। तो अहींया आपणे शुं आपेलुं छे, पहिला तो आपणे संख्यानो गुणाकार करी लईए, पछी जो माइनस 2 વાર हशे तो आपणे प्लस करी लईशुं अने पछी आपणे चलनो गुणाकार करी लईए। तो चलो करी लईए। तो ए जो 2 × 3 કેટલા થાય 6 અને 6 × 7 કેટલા થાય 42 થશે। तो अहींया 42 पछी आपણા चल कया छे अहींया a અને b। तो ए અને b અને અહીંયા જો જે 7b છે એમાં અહીંયા આપણે માઇનસ આપેલું હતું પણ અહીંયા એકવાર છે તો અહીંયા આપણે માઇનસ મૂકીશું। તો આપણો જવાબ શું મળ્યો, અહીંયા આપણે ગુણાકાર કર્યો તો માઇનસ 42ab મળ્યો। તો ચલો આપણે લખી દઈએ અહીંયા માઇનસ 42ab। હવે આપણે નીચેલા પદનો ગુણાકાર કરીએ તો અહીંયા જો 2 × 7 કેટલા થશે, અહીંયા આપણા 14 થશે અને અહીંયા આપણું કંઈ નથી સિમ્પલ એક જ છે તો આપણે 14 અહીંયા રાખીશું। તો 14 છે। પછી જો અહીંયા આપણા ચલ કયા છે b અને c છે અને જો અહીંયા પણ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે। તો બે વખત અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ કેવા થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે। તો આપણું જે 14b છે એ આપણું કેવું આવશે, અહીંયા પ્લસ આવશે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે પ્લસ 14b અને c। પછી આગળ આપણે કરીએ તો એ ચલો આપણે ગુણાકાર કરી લઈએ કે અહીંયા જો
અહીંયા સીમાં તો કંઈ નથી, એક જ છે, તો આપણે ડાયરેક્ટ એ સાથે ગુણાકાર કરીશું. તો 2 ગુણ્યા 3 કેટલા થશે? 6 થશે. પછી આપણને એ અને સી અહીંયા આપણે ચલ આપેલા છે. તમે સીએ પણ લખી શકો છો, પણ ABCDમાં એ પહેલાં આવે એટલે આપણે પહેલાં એ લખીશું. પછી જો અહીંયા આપણે એક જ વાર માઇનસ છે આપણે સી આગળ, તો અહીંયા આપણે માઇનસ મૂકીશું. જો બે વાર આવી રીતે હશે તો અહીંયા આપણે માઇનસ માઇનસ પ્લસ કરી દઈશું. તો ચાલો આપણે માઇનસ મૂકી દઈએ. તો અહીંયા -6AC. તમે આવી રીતે સિમ્પલી ગુણાકાર કરી શકો છો, તમને જવાબ મળી જશે. તો સમજણ પડી ગઈ. ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. એમાં આપણને અહીંયા શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ પહેલાં તો, કે -2x + 5y - 3z આખા કૌંસનો તમને વર્ગ આપેલો છે. તો ચલો આપણે અહીંયા નિત્યસમ લખી દઈએ અને આનું પણ આપણે વિસ્તરણ કરી લઈએ. તો ચલો અહીંયા આપણે નિત્યસમ લખીએ. તો આપણે નિત્યસમ શું છે અહીંયા, કે જો x + y + z નો તમને વર્ગ આપેલો હોય, તમારે શું કરવાનું છે? પહેલાં xનો વર્ગ કરવાનો છે, પછી yનો વર્ગ કરવાનો છે, પછી zનો વર્ગ કરવાનો છે, પછી 2xy ને એડ કરવાનું છે, પછી 2yz ને એડ કરવાનું છે, અને પછી તમારે શું કરવાનું છે? 2zx ને તમારે અહીંયા સિમ્પલી એડ કરી લેવાનું છે. તો ચલો પહેલાં તો અહીંયા આપણે x, y અને zની કિંમત શોધી લઈએ. તો જો તમને xની જગ્યાએ શું આપેલું છે? -2x આપેલું છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે x બરાબર -2x. હવે yની જગ્યાએ શું આપેલું છે? +5 આપેલું છે. તો આપણે શું લખીશું? અહીંયા 5y લખી દઈશું. અને zની જગ્યાએ તમને શું આપેલું છે? -3z આપેલું છે, એટલે કે -3z. ચલો આપણે કિંમત મળી ગઈ x, y અને zની. તો સિમ્પલી આ જે આપણું વિસ્તરણ છે એમાં આપણે કિંમત મૂકી દઈએ x, y અને zની. તો આપણને સિમ્પલી આપણે જે છે જવાબ મળી જશે. તો ચલો મૂકી દઈએ અહીંયા સિમ્પલી. તો પહેલાં અહીંયા xનો વર્ગ છે, તો xની કિંમત શું છે? -2x છે. તો અહીંયા -2xનો વર્ગ થશે. પછી yનો વર્ગ છે, તો yની કિંમત શું છે? 5y છે. તો અહીંયા 5yનો વર્ગ થશે. પછી zનો વર્ગ છે, તો zની કિંમત શું છે? -3z છે. તો -3zનો વર્ગ થશે. પછી આગળ આપણે જોઈએ તો કે જો 2xy છે, તો અહીંયા પહેલાં તો 2 લખી દઈએ. xની કિંમત શું છે? -2x છે. અને yની કિંમત શું છે? અહીંયા 5y છે. તો ચાલો આપણે 5y સાથે આનો ગુણાકાર કરી લીધો. પછી આગળ આપણે સરવાળો કરીએ તો આગળ આપણને શું આપેલું છે? 2yz. તો આપણે પહેલાં તો 2 લખી દઈએ. yની કિંમત શું છે? 5y છે. અને zની કિંમત છે -3z, એટલે કે -3z. આગળ આપણે સરવાળો કરીએ તો આગળ સરવાળામાં શું આપેલું છે આપણને? અહીંયા 2zx. તો 2 મૂકી દઈએ. પછી zની કિંમત શું છે? -3z. અને xની કિંમત શું છે? -2x આપેલી છે. તો ચલો આનો આપણે સાદું રૂપ મેળવી લઈએ સિમ્પલી. તો અહીંયા જો પહેલાં તો આપણને આપેલું છે અહીંયા -2xનો વર્ગ. મેં તમને શું કીધું? માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા ધન જ સંખ્યા મળે. તો સિમ્પલી અહીંયા આપણે 2નો વર્ગ કરવાનો છે, એટલે કે અહીંયા 4x વર્ગ આપણને અહીંયા સિમ્પલી એનો જવાબ મળશે. પછી 5yનો વર્ગ. તો 5નો વર્ગ શું થાય? 25. અને પાછળ આપણે y વર્ગ લખી દેવાનું છે. પછી -3zનો વર્ગ તમારે સિમ્પલી 3નો z કરી નાખજો, કેમ કે માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા ધન જ આવે. તો સિમ્પલી આપણું અહીંયા થશે 9zનો વર્ગ. હવે આપણે અહીંયા ચલો ગુણાકાર કરી લઈએ જે આપણને પદ આપેલા છે એનું, કેમ કે અહીંયા 2xy વાળું પદ છે. તો ચલો ગુણાકાર કરીએ. તો પહેલાં આપણે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, પછી આપણે બંને ચલ મૂકી દેવાના છે. અને જો આપણું -1 વાર હોય તો તમારે માઇનસ મૂકી દેવાનું છે, અને જો 2 વાર હોય તો તમારે માઇનસ પ્લસ કરી દેવાનું છે. તો ચલો અહીંયા આપણે કરીએ. તો જો 2 × 2 4 થશે. અને 4 × 5 કેટલા થશે? અહીંયા આપણે સિમ્પલી 20 થઈ જશે. અને આપણે ચલ કયા છે? અહીંયા x અને y છે. અહીં જો કાંઈ માઇનસ છે તો અહીંયા એક વાર માઇનસ છે, તો તમારે જે જવાબ મળે એની આગળ તમારે અહીંયા માઇનસ મૂકી દેવાનું છે. તો આપણને શું મળ્યું? અહીંયા -20xy મળ્યું. તો ચલો આપણે અહીંયા લખી દઈએ નીચે કે -20xy. આગળ આપણે ગુણાકાર કરીએ તો અહીંયા જો અહીંયા 2 × 5 કેટલા થશે? 10 થશે. 10 × 3 અહીંયા કેટલા થશે? આપણે અહીંયા 30 થઈ જશે. અને આપણે ચલ કયા છે? અહીંયા y અને z છે. હવે અહીંયા કંઈ માઇનસ છે તો અહીંયા એક વાર માઇનસ છે, તો એક વાર માઇનસ હોય તો તમે આગળ અહીંયા માઇનસ લખી દેવાનું છે. તો આપણે શું જવાબ મળ્યો? અહીંયા 30yz. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ નીચે, લખી દઈએ કે -30yz. આગળ આપણે કરીએ તો આગળ જો આગળ આપણે શું આપેલું છે? 2 × 3 તો કેટલા થાય? 6. 6 × 2 કેટલા થશે? અહીંયા આપણે 12 થશે. અને આપણે ચલ કયા છે? અહીંયા zx છે, અથવા તમે xz પણ આગળ લખી શકો છો, પણ ચલો અહીંયા આપણે zx જ લખીએ. અને જો અહીંયા માઇનસ આપેલું છે તો કે હા, અહીંયા એકવાર અહીંયા માઇનસ આપેલું છે અને એકવાર અહીંયા માઇનસ આપેલું છે. તો માઇનસ ગુણાકાર થશે તો એ પ્લસ થઈ જશે. તો આ જે આપણી કિંમત છે અહીંયા આપણી પ્લસમાં આવશે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ સિમ્પલી કે અહીંયા પ્લસ, ચલો આપણે નીચે લખીએ, અહીંયા જગ્યા નથી તો +12zx.
તો તમારે આવી રીતે સિમ્પલી ગણતરી કરી લેવાની છે, તમને જવાબ મળી જશે. સમજી ગયા? તો ચલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ. જે આ પ્રશ્ન છે એનો આપણે અહીંયા છેલ્લો દાખલો છે, તો ચલો આપણે સિમ્પલી રકમ વાંચી લઈએ અને એને આપણે અહીંયા સોલ્વ કરી લઈએ. તો કૌંસમાં તમને અહીંયા તમને વર્ગ આપેલો છે, એ વર્ગ કદાચ અહીંયા રિમૂવ થઈ ગયો છે. અહીંયા જો કૌંસમાં શું આપેલું છે કે 1/4a માઇનસ 1/2b અને પ્લસ તમને 1 આપેલા છે. તો અહીંયા સિમ્પલી આપણે ચલો પહેલાં તો નિત્યસમ લખી દઈએ અને પછી આપણે એક્સ વાય અને ઝેડની કિંમત શોધી લઈશું. તો ચલો અહીંયા આપણે નિત્યસમ લખી દઈએ કે તમને શું આપેલું છે. અહીંયા ચલો આપણે નિત્યસમ લખીએ કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો તમને વર્ગ આપેલો. આપણું નિત્યસમ કેવી રીતે બને છે કે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz અને પ્લસ 2zx. તો ચલો આપણે એક્સ વાય અને ઝેડની કિંમત શોધી લઈએ સિમ્પલી. તો અહીંયા જો જે એક્સની જગ્યાએ તમને શું આપેલું છે કે 1/4a. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એક્સ બરાબર અહીંયા આપણને આપેલું છે 1/4a. પછી વાયની જગ્યાએ શું આપેલું છે અહીંયા -1/2b. તો ચલો લખી દઈએ -1/2b. પછી ઝેડની જગ્યાએ તમને શું આપેલું છે અહીંયા +1 આપેલું છે. તો ચલો લખી દઈએ ઝેડ બરાબર અહીંયા આપણે સિમ્પલી 1 આપેલું છે. તો ચલો હવે જે આપણે એક્સ વાય અને ઝેડની કિંમત છે એને આપણે સાદુરૂપ છે એમાં આપણે મેળવી મૂકી દઈએ અને આપણે જે સાદુરૂપ છે એની જવાબ મેળવી લઈએ. તો ચલો મૂકી દઈએ અહીંયા. તો સિમ્પલી અહીંયા આપણને આપેલું છે પહેલાં તો એક્સનો વર્ગ. તો એક્સની કિંમત શું છે 1/4a. તો ચલો એને આપણે વર્ગ કરીશું અહીંયા કે 1/4a અને આપણે અહીંયા વર્ગ કરીશું. પછી આપણને વાયનો વર્ગ આપેલો છે. તો વાયની કિંમત શું છે અહીંયા -1/2b. તો ચલો એને આપણે વર્ગ કરીએ અહીંયા -1/2bનો અહીંયા વર્ગ. પછી ઝેડનો વર્ગ આપેલો છે. તો ઝેડની કિંમત શું છે અહીંયા આપણી સિમ્પલ 1 જ છે. તો અહીંયા આપણો 1નો વર્ગ થશે. પછી પ્લસ આગળ આપણને શું આપેલું છે 2xyનો ગુણાકાર છે. તો પહેલાં આપણે અહીંયા 2 મૂકીશું. એક્સની કિંમત શું છે અહીંયા 1/4a અને વાયની કિંમત શું છે અહીંયા આપણું કે -1/2b. તો ચલો આપણે આગળ ગણતરી કરીએ. પછી આપણને શું આપેલું છે અહીંયા સિમ્પલી 2yz પ્લસ આપણે કરવાના છે અહીંયા પ્લસ 2yની કિંમત શું છે -1/2b. ચલો આપણે વાયની કિંમત લખી દઈએ -1/2b. પછી આપણને શું છે 2yz. તો ઝેડની કિંમત મૂકવાની છે. તો ઝેડની કિંમત શું છે આપણી અહીંયા 1 જ છે. તો આપણે મૂકી દઈએ 1. તો અહીંયા આપણું થઈ ગયું 2yzનો ગુણાકાર. પછી આપણે પ્લસ કરીએ. આગળ આપણને શું આપેલું છે 2zx આપેલું છે. તો 2 અહીંયા ઝેડની કિંમત શું છે 1 છે અને એક્સની કિંમત શું છે 1/4a. તો અહીંયા 1/4a. તો ચલો આપણે આગળ હવે એનું સાદુરૂપ મેળવી લઈએ સિમ્પલી. તો ચલો અહીંયા આપણે કરી લઈએ. તો જો આનો આપણે જવાબ શું મળશે પહેલાં તો અહીંયા આપણે શું આપેલું છે 1/4a વર્ગ. તો જો સિમ્પલી શું થશે પહેલાં તો જો અહીંયા આપણે ચલો જવાબ લખીએ કે 1નો વર્ગ શું થશે અહીંયા ઉપર 1નો વર્ગ 1 થશે, એનો વર્ગ એ વર્ગ થશે અને નીચે ભાગાકારમાં જો 4નો વર્ગ 16 થશે. એટલે કે અહીંયા 1/16 ગુણ્યા a વર્ગ અહીંયા થશે. તમે ડાયરેક્ટ a વર્ગ ભાગ્યા 16 પણ લખી શકો છો કેમ કે 1 ગુણ્યા a વર્ગ જ થશે. પણ આપણે અહીંયા સિમ્પલી સાઈડમાં a વર્ગને સાઈડમાં રાખીશું જે આપણી સંખ્યાઓ છે એને. કેમ કે જો અહીંયા શું થયું ચલો હું તમને બતાવું છું અહીંયા રેડ પેનથી કે 1નો વર્ગ 1 થયો, એનો વર્ગ એ વર્ગ થયો અને નીચે જે 4 છે એનો વર્ગ અહીંયા 16 થયો. તો સિમ્પલી આપણને જે આ પદ હતું જે વર્ગ હતો 1/4 એમાંથી અહીંયા આપણને આવું પદ મળ્યું છે. સમજ પડી ગઈ? ચલો આપણે આગળનો પદનો પણ હવે આપણે વર્ગ કરીએ. એમાં આપણને શું આપેલું છે -1/2bનો વર્ગ. તો મેં તમને કીધું માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા ધન જ થાય. તો સિમ્પલી અહીંયા આપણે 1નો વર્ગ શું થશે અહીંયા જો 1નો વર્ગ 1 થશે, પછી નીચે 2નો વર્ગ 4 થશે અને સિમ્પલી અહીંયા આપણે bનો વર્ગ. આગળ આપણે પ્લસ કરીએ તો પછી આપણને શું આપેલું છે અહીંયા સિમ્પલી 1નો વર્ગ આપેલો છે. તો 1નો વર્ગ શું થાય હંમેશા અહીંયા 1 જ થશે. હવે આગળનો પદ આપણે કરીએ તો જે આપણે પહેલાં તો જે ઉડતું હોય અહીંયા ઉડાડી લઈએ. ચલો આપણે જો ઉડે છે જો અહીંયા 2 ગુણાકારમાં છે અને અહીંયા 2 ભાગાકારમાં છે. તો બંને ઉડી ગયા. તો આપણને કયું પદ મળ્યું જો 1/4 a અને b. પણ અહીંયા જો તમારે માઇનસ છે તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું. માઇનસ કેટલી વાત છે તો અહીંયા 1 છે. તો આપણું શું થશે અહીંયા 1/4 ની આગળ શું આવશે 1/4 ab પણ આગળ આપણું માઇનસ આવશે. ચાલો આપણે અહીંયા માઇનસ લખી દઈએ. હું તમને બતાવું છું કેવી રીતે આપણે લખવાનું છે. તમે આવી રીતે લખી શકો છો અહીંયા -1/4 અને ab. તમે આ ab ની છે અહીંયા ગુણાકારમાં પણ લખી શકો છો. એટલે કેવી રીતે લખી શકો છો અહીંયા
-ab ભાગ્યા તમે 4 પણ લખી શકો છો. ચલો આપણે એવી રીતે લખીએ અહીંયા ડાયરેક્ટ આપણે એવી રીતે લખીએ. ચલો આપણે સ્ટાર્ટિંગથી જ અહીંયા એવી રીતે લખીએ કે -ab ભાગ્યા અહીંયા 4 પણ તમને સમજણ નહીં પડે. જો અહીંયા કે તમે અહીંયા લખશો કે અહીંયા ડાયરેક્ટ a વર્ગ ભાગ્યા 16 કેવી રીતે આવ્યું, કેમ કે અહીંયા 1 હતું, પછી a હતો, પછી ભાગાકારમાં 4 હતો, એનો વર્ગ કેવી રીતે કર્યો તમે આવી રીતે લખી શકો છો. પછી આપણને અહીંયા જો કે ઉડે છે, આપણે નીચેલા સ્ટેપમાં જોઈએ. આ જે છે એમાં આપણે ચલો જોઈ લઈએ. તો એમાં જો અહીંયા 2 ગુણાકારમાં છે ઉપર અને નીચે અહીંયા 2 ભાગાકારમાં છે, તો બંને ઉડી ગયા. પછી આપણને શું આપેલો છે -1 ગુણ્યા a અને સોરી અહીંયા b આપેલો છે અને ગુણાકારમાં આપણને 1 આપેલો છે. તો સિમ્પલ આપણું શું થશે, આપણું અહીંયા સિમ્પલ આપણું -b જોયું, બીજું બધું આપણું ઉડી ગયું છે. તો આપણું એકવાર જ અહીંયા માઇનસ છે તો આપણું સિમ્પલી શું આવશે, આપણું -b આવશે. તો ચલો આપણે લખી દઈએ કે -b. પછી આગળનું પદ જોઈએ કે જે આપણું આ પદ છે એમાંથી આપણે ચલો જવાબ મેળવીએ. તો એમાં આપણને શું આપેલું છે, અહીંયા જો કંઈ ઉડે છે તો કે હા અહીંયા 2 ગુણાકારમાં છે, અહીંયા 4 ભાગાકારમાં છે, પણ આપણે 2 ઉડશે તો અહીંયા સિમ્પલી હજુ આપણે એકવાર અહીંયા 2 રહેશે. તો અહીંયા જો 1 વચ્ચે તો 1 ગુણ્યા 1 1 જ થશે. પછી આપણે ગુણાકારમાં 1 અહીંયા પણ 1 આપેલો છે અને અહીંયા આપણો a આપેલો છે. તો સિમ્પલ આપણું ઉપર શું રહેશે, a રહેશે અને નીચે ભાગાકારમાં આપણું 2 રહેશે. તો ચલો આપણે લખી દઈએ. અને આપણું જો અહીંયા ક્યાંય પણ માઇનસ છે નહીં તો આપણું શું થશે, અહીંયા પ્લસ a ભાગ્યા 2 આપણને અહીંયા જવાબ મળશે. સિમ્પલી તમે અહીંયા પણ a વર્ગ ભાગ્યા 16 લખી શકો છો, અહીંયા b વર્ગ ભાગ્યા ડાયરેક્ટ 4 લખી શકો છો. તમને કંઈ પણ તમે લખી શકો છો. તમારો ગુણાકાર તમારો જવાબ સાચો હોવો જોઈએ. સમજ પડે કે આ પણ તમારું સાચું છે અને એ પણ તમારું સાચું જ છે. તો અહીંયા સિમ્પલી આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 5 સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે, ઉલટું આપેલું છે. જે આપણને વિસ્તરણ આપેલું છે એમાંથી આપણે શું મેળવવાનું છે, અહીંયા આપણે અવયવ પાડવાના છે, એટલે કે અવયવ મેળવવાના છે. તો ચલો આપણે મેળવી લઈએ. અહીંયા તો જો સિમ્પલી આપણને વિસ્તરણ ઉલટું આપેલું છે કે x વર્ગ છે, અહીંયા y વર્ગ છે, અહીંયા z વર્ગ છે, અહીંયા 2xy છે, અહીંયા 2yz છે અને અહીંયા 2zx છે. તો ચલો એનું આપણે વિસ્તરણ મેળવી લઈએ સિમ્પલી. તો ચલો આપણે મેળવીએ અહીંયા. તો પહેલાં તો અહીંયા ચલો આપણે ઉલટો નિત્યસંધાન લખીને બતાવું છું. ચલો આપણે લખીએ અહીંયા કે x નો વર્ગ હોય, પછી y નો વર્ગ હોય, પછી z નો વર્ગ હોય, પ્લસ 2xy હોય, પ્લસ 2yz હોય, પ્લસ 2zx હોય. તો એનું આપણે સાદુરૂપ શું મળશે, અહીંયા આપણને x પ્લસ y પ્લસ z આખા કૌંસો તમને અહીંયા વર્ગ મળશે. તો હવે જો પહેલાં તો અહીંયા આપણે x y અને zની કિંમત શોધવી પડશે. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ કે x y અને zની કિંમત શું છે. તો જો અહીંયા આપણે x વર્ગની જગ્યાએ અહીંયા આપણને રકમમાં શું આપેલું છે, 4x નો વર્ગ આપેલો છે. તો કોનો વર્ગ અહીંયા પહેલાં આપણે શું કરતા હતા, આમાં કિંમત મૂકતા હતા અને આ મેળવતા હતા. હવે આપણને એ આપેલું છે અને એમાંથી આપણે ઉલટું મેળવવાનું છે કે એક્સની કિંમત શું છે. તો જો કોનો વર્ગ 4 થશે તો સિમ્પલી 2નો વર્ગ 4 થશે. તો અહીંયા આપણે એક્સની કિંમત શું આવશે, અહીંયા આપણે 2x આવશે. તો જે ચલો આપણે અહીંયા નીચે લખી દઈએ કે એક્સની કિંમત અહીંયા આપણી 2x આવશે. પછી જો કોનો વર્ગ અહીંયા 9 થશે તો આપણે 3નો વર્ગ 9 થશે, એટલે કે 9y વર્ગ છે તો આપણે yની કિંમત આવશે અહીંયા 3y આવશે. અહીંયા તમારી એક ભૂલ થશે, હું તમને સમજાવું છું. ચલો પછી જો અહીંયા આપણો કોનો વર્ગ 16z વર્ગ થશે તો સિમ્પલી આપણે જો 4નો વર્ગ અહીંયા 16 થશે તો સિમ્પલી આપણે zની કિંમત શું આવશે, અહીંયા 4z આવશે. અહીંયા શું તમારું સાચું છે, તો કે હા તમારું સાચું છે. આમ તમારું સાચું છે, તમે જે આટલા સુધી ગણ્યું એટલા સુધી તમારું સાચું છે. પણ અહીંયા જો અહીંયા આપણને જો બધી જગ્યાએ માઇનસ નથી, બધી જગ્યાએ પ્લસ નથી આપેલું. જો અહીંયા આપણું જે સાદુરૂપ હતું એમાં આપણું શું હતું, અહીંયા જો બધી જગ્યાએ અહીંયા પ્લસ છે અને જે આપણે રકમ આપેલી હતી એમાં અહીંયા એક જગ્યાએ માઇનસ છે અને અહીંયા એક જગ્યાએ માઇનસ છે. તો શું આપણું જે કિંમત સુધી એ ખોટી છે, તો કે હા એક આપણો ચલ અહીંયા ખોટો છે. એટલે કે જે આમાં પણ ચલ આવતો હોય અને આમાં પણ ચલ આવતો હોય એવો ચલ કયો છે, તે આપણું માઇનસ લખી દેવાનું છે. તો અહીંયા જો જે -24y z છે અહીંયા પણ z આવે છે અને જે -16xz છે એમાં પણ અહીંયા z આવે છે. તો જે આપણું z ચલ છે એ આપણું માઇનસ છે, એટલે અહીંયા જે આ પદો છે આપણને માઇનસ મળ્યા. તો તમે કહેશો કે આ zનો વર્ગ કેમ અહીંયા માઇનસ ના મળ્યો, તો મેં તમને કીધું હતું કે કોઈપણ સંખ્યાનો વર્ગ હંમેશા આપણને પ્લસ મળે. એટલે અહીંયા આપણને પ્લસ લખેલો આપેલું છે, અહીંયા આપણે માઇનસ લખેલો આપેલું નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે 4zની કિંમત છે તે આપણે શું આગળ શું મૂકી દઈએ, અહીંયા માઇનસ મૂકી દઈએ. આવી રીતે તમારે ખાસ ધ્યાન રાખવું. તમે બધી જગ્યાએ પ્લસ મૂકી દઈશું તો તમારો દાખલો આખો તમે ગણતરી કરી છે પણ તમારો જવાબ ખોટો મળશે. તો ચલો હવે જે આપણે કિંમતો છે આપણને જે x y અને zની કિંમત મળી એમાં આપણે મૂકીને ચેક કરી દઈએ કે આ આપણને ઉપરનું પદ છે એ મળે છે કે નહીં. ચલો આપણે મૂકીને ચેક કરી દઈએ. તો જો પહેલાં તો અહીંયા આપણને શું આપેલું છે, સિમ્પલી કે અહીંયા આપણને આપેલું છે x નો વર્ગ. તો xની કિંમત આપણે અહીંયા શું શોધી, 2x શોધી. તો ચલો મૂકી દઈએ અહીંયા આપણે કે અહીંયા 2x નો વર્ગ. પછી yની કિંમત શું શોધી આપણે, અહીંયા 3y શોધી.
તો અહીંયા 3y વર્ગ. પછી ઝેડની કિંમત શું શોધી આપણે? -4z અહીંયા વર્ગ. પછી 2xy ગુણાકારમાં છે તો 2 × x ની કિંમત 2x અને y ની કિંમત છે અહીંયા 3y. પછી આપણને શું આપેલું છે અહીંયા? 2yz. તો 2 × y ની કિંમત શું છે? 3y અને z ની કિંમત શું છે? -4z. પછી જો આ પછી આપણે શું આપેલું છે? +2zx. તો જો લખી દઈએ અહીંયા આપણું 2z ની કિંમત શું છે? -4z અને x ની કિંમત છે અહીંયા 2x. તો ચલો હવે આપણે ચેક કરી લઈએ કે જે આપણે કિંમત મૂકી એ સાચી છે કે ખોટી છે. હવે આપણે જે આ પદ છે એમાંથી આ પદ આપણે લાવવાનું છે. તો ચલો આપણે લાવી દઈએ. પહેલાં તો આપણે શોધી લઈએ કે કિંમતો સાચી છે કે ખોટી છે. તો અહીંયા જો 2x વર્ગ શું થશે? અહીંયા આપણું 4x વર્ગ થશે. તો આ આપણું સાચું છે. પછી 3y વર્ગ શું થશે? અહીંયા આપણું 9y વર્ગ થશે. તો કે આ એ સાચું છે. પછી -4z વર્ગ શું થશે? અહીંયા આપણું 16z વર્ગ થશે. પછી આપણે ચલો ગુણાકાર પણ ચેક કરી લઈએ. 2 × 2 કેટલા થશે? 4 થશે. 4 × 3 કેટલા થશે? 12 થશે. 12 અને અહીંયા આપણા ચલ કયા છે? x અને y છે. તો 12xy થશે. પણ અહીંયા જો કે આપણું માઇનસ નથી એટલે આપણું પ્લસ આવશે. તો અહીંયા જો આપણું +12xy મળી ગયું. પછી અહીંયા જો આપણે ગુણાકાર કરી લઈએ તો કે 2 × 3 કેટલા થશે? 6 થશે. 6 × 4 કેટલા થશે? 24 થશે. 24 આપણે ચલ કયા છે? y અને z છે. પણ અહીંયા આપણું એક જ વાર માઇનસ આપેલું છે. તો આપણું શું આવશે? અહીંયા -24yz આવશે. તો ઉપર આવે છે તો કે હા આવે છે. આપણે આ સાચું છે. પછી જો નીચે જો 2 × 2 કેટલા થશે? સોરી 2 × 4 કેટલા થશે? 8 થશે. 8 × 2 કેટલા થશે? 16 થશે. 16ને આપણે ચલ કયા છે? અહીંયા x અને z છે. અને અહીંયા આપણે એક વખત માઇનસ આપેલું છે એટલે કે 16 છે. xz અથવા zx તમારું બની જશે સિમ્પલ. એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે જે કિંમત શોધી છે અહીંયા x, y અને zની એ આપણી કિંમત અહીંયા સિમ્પલી સાચી છે. આપણે મૂકીને પણ ચેક કરી લીધું. તો હવે જો આના પરથી આપણે અહીંયા શું લખી દઈએ કે આમાં આપણે કિંમત મૂકીને ચેક કરીએ આપણે સાચું છે. તો હવે આમાં પણ આપણે કિંમત મૂકી શકીએ x, y અને zની. તો ચાલો આપણે મૂકી દઈએ. તો ચાલો અહીંયા આપણે કિંમત મૂકીએ. તો અહીંયા આપણું સિમ્પલી સાદું રૂપ શું મળશે? ચલો આપણે મૂકી દઈએ કે જો જે xની કિંમત શું છે? એ 2x છે. તો અહીંયા 2x આવશે. પછી y ની કિંમત શું છે? 3y છે. તો +3y અને zની કિંમત -4z છે. તો અહીંયા માઇનસ આવશે. અને પછી આપણું 4z અહીંયા સિમ્પલ આપણું વર્ગ આવી જશે. પણ અહીંયા આપણે આવું નહોતું શોધવાનું. અહીંયા આપણે અવયવ પાડવાનું કીધું હતું. મેં તમને શું કીધું હતું કે જે આપણને કૌંસ મળે અને તમને વર્ગ આપેલો તો તમારે જે કૌંસ છે એને 2 વાર લખી દેવાનો છે અને ઘન આપેલો તમારે 3 વાર લખી દેવાનો છે. તો અહીંયા આપણે વર્ગ આપેલો છે તો જે આપણને કૌંસ મળે અવયવ પાડવાના હોય તો અહીંયા આપણે 2 વાર લખી દઈશું. તો ચલો લખી દઈએ અહીંયા કે 2x + 3y -4z. આ એક વાર અને અહીંયા 2x + 3y -4z. સિમ્પલી અહીંયા આપણે અવયવ મળી ગયા જે આપણે સાદું રૂપ આપેલું હતું એમાંથી. હવે ચલો આપણે બીજો દાખલો સોલ્વ કરીએ. એમાં આપણને અહીંયા શું આપેલું છે જો કે આમાં ચલો આપણે પહેલાં તો અહીંયા નિત્યસમ લખી દઈએ. ચલો આપણે અહીંયા નિત્યસમ લખી દઈએ જે આપણું નિત્યસમ છે એમાં કે શું થશે? અહીંયા શું આપેલું છે? x² + y² + z² + 2xy + 2yz અને 2zx. તમે જોશો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. ભલે અહીંયા તમને માઇનસ આપેલું હોય, અહીંયા વર્ગમૂળની કિંમત આપેલી પણ ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે. તો ચલો આપણે અહીંયા પહેલાં નિત્યસમ લખી દઈએ કે x² + y² + z² + 2xy + 2yz અને +2zx. આવું તમને આપેલું એનું તમારે સાદુરૂપ કેવું મળશે? અહીંયા સિમ્પલી આપણે ઉલટું કર્યું. અહીંયા x + y + z આખા કૌંસમાં તમારે વર્ક કરી લેવાનો છે. તો ચલો હવે અહીંયા આપણે x, y અને zની અહીંયા કિંમત શોધી લઈએ સિમ્પલી. તો અહીંયા જો તમને શું આપેલું છે? અહીંયા 2x વર્ગ આપેલો છે. તો કોનો વર્ગ 2 થાય? તો તમને ખબર છે 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ તો 4 થાય. તો અહીંયા આપણને કોનો વર્ગ 2 આપેલો છે? તમને ખબર છે અહીંયા કે આપણે વર્ગમૂળમાં 2 હોય તો એનો વર્ગ અહીંયા 2 થઈ શકે છે. તો અહીંયા આપણને xની કિંમત શું આપેલી છે? વર્ગમૂળમાં 2x આપેલી છે. ચલો અહીંયા આપણે લખી દઈએ કે આ ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે કે xની કિંમત અહીંયા આપણને આપેલું છે વર્ગમૂળમાં 2x. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હજુ આપણે અહીંયા તમારી ભૂલ પણ થઈ શકે છે. હું તમને સમજાવીશ કે અહીંયા માઇનસ આપેલું છે તો આપણું એક જગ્યાએ માઇનસ આવશે. ચલો હું તમને પછી સમજાવું. પહેલાં આપણે ++ કિંમત લખી દઈએ અને પછી આપણે માઇનસ મૂકી દઈશું. હવે શું આપણે અહીંયા yનો વર્ગ આપેલો છે તો સિમ્પલી અહીંયા આપણે yનો વર્ગ એ જ આપણો yનો વર્ગ થશે. તો અહીંયા yની કિંમત આપણને અહીંયા y જ મળશે. પછી અહીંયા આપણે 8 આપેલા છે તો કોનો વર્ગ 8 થાય? તો જો 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય. તો કોનો વર્ગ 8 થાય? તો પહેલાં તો જો અહીંયા સિમ્પલી આપણે કે આપણે 4 પહેલાં તો 8ના તમારે અવયવ પાડી લેવાના છે. તો અહીંયા
4 શું કરીશું અહીંયા આપણે સિમ્પલી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીશું. તો અહીંયા જો તમને 2 નો વર્ગ આપેલો છે, પછી સિમ્પલી અહીંયા આપણે 2 આપેલા છે. તો જો અહીંયા આનો વર્ગ શું થશે? 2 નો વર્ગ. તો વર્ગમૂળ તમારે 2 મૂકવું પડશે, એટલે કે 2 ગુણ્યા વર્ગમૂળ 2 હોય તો આનો વર્ગ તમારો કેટલો થશે? આનો તમે વર્ગ કરો તો 2 ગુણ્યા 2 4 થશે અને વર્ગમૂળ 2 નો વર્ગ 2 થશે. એટલે તમને સમજ પડી ગઈ, એટલે કે આ આપણને 8 મળી જશે. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ કે 2 ગુણ્યા વર્ગમૂળ 2 નો વર્ગ આપણે અહીંયા 8 મળી જશે. તો અહીંયા આપણને ઝેડની કિંમત શું છે? આપણને 2 ગુણ્યા વર્ગમૂળ 2 ઝેડ તમારી કિંમત મળશે. હવે જો અહીંયા આપણને 2 જગ્યાએ માઇનસ આપેલો છે. ક્યાં આગળ? અહીંયા આપણને માઇનસ આપેલું છે આ પદમાં, અને આ પદમાં અહીંયા આપણને માઇનસ આપેલું છે. તો અહીંયા જો બંનેમાં સમાન ચલાવતો એવો ચલ કયો છે? તો કે અહીંયા જો અહીંયા પણ એક્સ આવે છે અને અહીંયા પણ એક્સ આવે છે, એટલે કે અહીંયા આપણું એક્સવાળું પદ છે આપણું માઇનસ છે. તો અહીંયા આપણે જે આપણે કિંમત લખી હતી એક્સની જગ્યાએ વર્ગમૂળમાં 2x એ આપણી માઇનસ છે. તો ચલો આપણે રિમૂવ કરીને લખી દઈએ. મેં તમને કીધું તો આપણે માઇનસ પછી લખીએ છીએ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એક્સની કિંમત અહીંયા આપણી છે એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ 2x. સમજ પડી ગઈ અહીંયા? તો ચલો હવે જે આપણી કિંમત છે આમાં મૂકીને ચેક કરી લઈએ કે આપણે જે કિંમત શોધી છે સાચી છે કે નહીં. ચલો આપણે મૂકીને પણ ચેક કરી લઈએ, પછી આપણે આર્યું પદ આપણે લખીશું. ચાલો આપણે મૂકીને ચેક કરી લઈએ. તો વર્ગમૂળ અહીંયા શું થશે? વર્ગમૂળ 2x માઇનસ વર્ગમૂળ 2x નો વર્ગ, પછી વાયની જગ્યાએ y છે તો કે y નો વર્ગ, પછી ઝેડની જગ્યાએ શું છે? 2 વર્ગમૂળ 2 ઝેડનો વર્ગ, પછી આપણું શું થશે અહીંયા પ્લસ 2xy, એટલે કે 2ની જગ્યાએ 2, એક્સની કિંમત શું છે? માઇનસ વર્ગમૂળ 2x છે, પછી વાયની કિંમત શું છે? અહીંયા y છે, પછી આપણને શું આપેલું છે? પ્લસ 2yz. તો જો અહીંયા 2ની કિંમત 2, પછી yની કિંમત y અને ઝેડની કિંમત શું આપેલું છે? 2 ગુણ્યા વર્ગમૂળ 2z. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા 2 ગુણ્યા વર્ગમૂળ 2z. પછી આપણને નીચે શું આપેલું છે? જો અહીંયા ગુણાકારમાં કે 2zx. તો 2ની કિંમત 2 જ રહેશે, ઝેડની કિંમત શું છે? 2 ગુણ્યા વર્ગમૂળ 2z, અને અહીંયા એક્સની કિંમત શું છે? માઇનસ વર્ગમૂળમાં 2x. તો ચાલો આપણે અહીંયા ચેક કરી લઈએ. તો જો અહીંયા સિમ્પલી મેં તમને શું હતું? પહેલાં તો અહીંયા માઇનસ વર્ગમૂળ 2x નો વર્ગ છે. તો કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા કેવો થાય? ધન જ થાય. તો અહીંયા વર્ગમૂળ 2 નો વર્ગ શું થશે? અહીંયા સિમ્પલી 2 થશે. તો અહીંયા આપણું 2x નો વર્ગ આવી ગયું. પછી y નો વર્ગ શું થશે? અહીંયા આપણું y વર્ગ જ થશે. અહીંયા તો આપણે ચેક કરેલું છે આ કે 2 વર્ગમૂળ 2 નો વર્ગ શું થશે? અહીંયા સિમ્પલી આપણો 8 વર્ગ થશે. હવે આગળ આપણે ખાસ આ જે ગુણાકારો છે આ 2xy 2yz અને 2zx એ આપણે ચેક કરી લેવાનું છે. ચલો અહીંયા આપણે ચેક કરી લઈએ. તો ચલો આપણે ચેક કરીએ. તો અહીંયા જો 2 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 2 x અને y. તો અહીંયા જો પહેલાં આપણે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ. તો 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા થશે? અહીંયા આપણા 2 વર્ગમૂળ 2 થશે. પછી આપણે ચલ કયા છે? x અને y છે, અને અહીંયા માઇનસ કેટલી વાર છે? તો અહીંયા 1 વાર છે. તો અહીંયા આપણું 1 વાર માઇનસ આવી ગયું. તો આપણે શું મળ્યું? અહીંયા માઇનસ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા xy. તો અહીંયા આપણું આવી ગયું. તો કે આપણી કિંમત સાચી છે. તો ચલો આપણે જે રફ વર્ક છે ને આપણે સિમ્પલી રિમૂવ કરી લઈએ કે અહીંયા આપણો જે છે જવાબ આવી ગયો. તો કે આ આપણું સાચું છે. ચલો આપણે અહીંયા લખી દઈએ ઓકે આપણું સાચું છે. પછી આગળનો સ્ટેપ જોઈએ. તો અહીંયા જો તમે 2 ગુણ્યા 2 અને પછી વર્ગમૂળ 2 છે, એટલે કે 2 ગુણ્યા 2 4 થશે, પછી વર્ગમૂળમાં 2 અને આપણે ચલ કયા છે? અહીંયા y અને z છે. અહીંયા ક્યાંય આપણું માઇનસ નથી, તો 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 yz આવી જશે. તો સિમ્પલી અહીંયા આપણું આવી ગયું. તો કે ઓકે સાચું છે. હવે આપણે આગળનું સ્ટેપ કરીએ. એમાં તમને શું આપેલું છે કે તમે કહેશો અહીંયા તો વર્ગમૂળ 2 આપેલું છે, પણ અહીંયા કે વર્ગમૂળ 2 છે નહીં. તો ચલો આપણે પહેલાં તો ગુણાકાર કરી લઈએ. ચલો ગુણાકાર કરીને તમને બતાવું છું. તો અહીંયા જો પહેલાં તો 2 ગુણ્યા 2 કેટલા થશે? આપણે 4 થશે. અહીંયા વર્ગમૂળ 2 એક વાર છે અને અહીંયા વર્ગમૂળ 2 2 વાર છે. તો એનો શું થશે? અહીંયા વર્ગ થશે, એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? 2 થાય. તો અહીંયા ગુણાકારમાં તમને સિમ્પલી 2 થઈ ગયા. વર્ગમૂળ 2 2 વખત હતું એટલે આપણે ગુણાકાર કર્યો એટલે સિમ્પલી આપણે 2 થઈ ગયા. પછી આપણને ચલ કયા આપેલા છે? અહીંયા આપણને ઝેડ અને એક્સ. તો અહીંયા આપણે એક્સ અને ઝેડ લખીએ છીએ. પછી આપણને એકવાર માઇનસ આપેલું છે, અહીંયા માઇનસ આવશે. તો માઇનસ 4 ગુણ્યા 2 કેટલા થશે? 8 થશે. સિમ્પલી આપણું એક્સ ઝેડ આવી જશે, એટલે કે માઇનસ 8 ઝેડ એક્સ આવી ગયું. તમે અહીંયા ઝેડ એક્સ પણ લખી શકો છો અથવા એક્સ ઝેડ પણ લખી શકો છો. તમને સિમ્પલી જવાબ મળી ગયો. તો આપણું સાચું છે જે આપણે કિંમત શોધી એક્સ અને વાયની. તો ચલો અહીંયા આપણે રફરની સિમ્પલી રિમૂવ કરી લઈએ. જેટલું અહીંયા આપણું રિમૂવ થાય છે એટલું ચલો આપણે રિમૂવ કરી લીધું. તો હવે ચલો આપણે જે હવે આ પદમાં આપણે કિંમત મૂકી હતી. શેમાં કિંમત મૂકી? અહીંયા આ પદમાં આપણે કિંમત મૂકી હતી. તો એ પદમાંથી આપણે આ પદ લાવી શકીએ છીએ. તો ચલો એમાં આપણે એક્સ વાય અને ઝેડની અહીંયા કિંમત મૂકી દઈએ સિમ્પલી. તો ચલો આપણે મૂકી દઈએ અહીંયા. તો ચલો આપણે મૂકી દઈએ કે એક્સની કિંમત શું છે? માઇનસ વર્ગમૂળ 2x, પછી વાયની કિંમત શું છે? y છે, અને ઝેડની કિંમત શું છે? 2 વર્ગમૂળ 2z. આનો અહીંયા આપણે વર્ગ કરવાનો છે.
પણ આપણે અહીંયા અવયવ પાડવાના છે તો વર્ગ છે તો અહીંયા આપણે કૌંસને 2 વાર લખી દઈશું. તો ચાલો આપણે 2 વાર લખી દઈએ સિમ્પલી કે માઇનસ વર્ગમૂળ 2x પ્લસ વાય પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળ 2z. આ આપણો એક કૌંસ અહીં થઈ ગયો અને બીજો કૌંસ થઈ જશે માઇનસ વર્ગમૂળ 2x પ્લસ અહીંયા વાય પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળ 2z. તો તમે આવી રીતે ખાલી સિમ્પલી તમારે નિર્દેશકનો ઉપયોગ કરી અને જવાબ મેળવી લેવાનો છે. તમે જો સાચી રીતે ગણતરી કરશો, એકવાર મારી સાથે ગણશો અને એકવાર તમે જાતે ગણશો તો ઓટોમેટિક તમને જવાબ મળતા જશે. પણ તમારે ખાસ ગણિતમાં ગણતરી કરવી પડશે. આ થોડા સાબિતીના દાખલા છે એટલે સિમ્પલ તમને આવડી જશે, પણ તમારે ગણતરીનો ઉપયોગ કરવો પડશે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલે તમને ઓટોમેટિક આવડી જશે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર નંબર 18માં આપણે અહીંયા પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5ની ગણતરી કરી. હવે જે આગળનો લેક્ચર છે લેક્ચર નંબર 19 એમાં આપણે પ્રશ્ન નંબર 6 થી આગળની ગણતરી કરીશું. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો, તેમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો મળીએ હવે આગળના લેક્ચરમાં.